અગરબત્તી અને શ્રીફળના 150 રૂપિયા, શાકભાજી દૂધ દર મહિને 3000 રૂપિયા, ઘરનો હપ્તો 5000 રૂપિયા, લાઇટ બિલ 2000 રૂપિયા, રસોઈ ગેસ 500 રૂપિયા, ઘર ચલાવવા મહિને કરિયાણું 3000 રૂપિયા, 2 બાળકોની ફી અને સ્કૂલ રિક્ષા મહિને 3000 રૂપિયા, ફ્લેટનું મેન્ટેનન્સ મહિને ₹500, ટીવી કનેક્શન મહિનાના ₹250, છાપું 120 રૂપિયા, ઘરકામ કરવાવાળી માસીના 500 રૂપિયા, પેટ્રોલ ઘરેથી ઓફિસે, ઓફિસેથી ઘરે મહિને 2000 રૂપિયા, ટોટલ 21,020 રૂપિયા, પગાર 25,000, બેલેન્સ 3,980 રૂપિયા. ક્યારના શું લખો છો ડાયરીની અંદર? અચાનક મારી પત્ની બાજુમાં આવી બેસી ગઈ. મેં ડાયરી ઊંધી કરી, ચશ્મા અને કેલ્ક્યુલેટર બાજુ ઉપર મૂક્યા. અરે ગાંડી, કંઈ નહીં. મેં વાત બદલવા પ્રયત્ન કર્યો. તમે ખોટું બોલો છો, લાવો ડાયરી, એમ કહીને પત્નીએ મારી ડાયરી ઉઠાવી લીધી. અમારા બંનેના ચશ્માના નંબર સેમ હોવાથી તેણે મારા ચશ્મા પહેરી લીધા. જાણે દેશના નાણામંત્રી નિરીક્ષણ કરતા હોય તેમ એ મારી ડાયરીનું નિરીક્ષણ કરવા લાગી. જેમ જેમ ડાયરીમાં લખેલ હિસાબ તે વાંચતી હતી તેમ તેમ પત્નીના ચહેરા ઉપર ધીરે ધીરે ગંભીરતા અને ચિંતા આવતી જતી હતી. એ ધીરેથી બોલી, અરે આમાં હજુ મેડિક્લેમનો હપ્તો વાર્ષિક 9,000 રૂપિયા, વાર્ષિક વેરાબિલ 2,000 રૂપિયા, આકસ્મિક નાની મોટી બીમારી કે વ્યવહાર માટેના રૂપિયા તો દેખાતા જ નથી. પત્નીને ખબર હતી કે હું ચિંતામાં હતો, તેથી તેણે વાતને હળવી બનાવવા માટે કહ્યું, અને હા, તમારા માવા મસાલાનો ખર્ચ તો લખવાનો રહી ગયો. મેં કહ્યું, ડાર્લિંગ, માવો છોડ્યો એને તો 1 મહિનો થઈ ગયો. પત્નીએ કહ્યું, ઠીક છે, પરંતુ કુલ મિલા કે વાત એમ છે કે તમારું બજેટ ખાડામાં જાય છે, આવક કરતાં જાવક વધી રહી છે. પત્નીએ પોતાની વાત પૂરી કરી. ડાર્લિંગ, એ જ ચિંતામાં તો હું પણ છું. નથી આપણે ગરીબ કે નથી આપણે મધ્યમ વર્ગ, આપણે બોટમ મિડલ ક્લાસ છીએ. હું તને બચત કરવાનું પણ શું કહું? બધી જીવન જરૂરિયાત વસ્તુ અને સર્વિસ જ છે, ક્યાં કાપ મૂકવો તું જ બતાવ. પત્ની બોલી, ચિંતા ના કરો, ઘરના બધા કામકાજ હું જાતે કરી નાખીશ. એટલે 500 રૂપિયા મહિનાના માસીના, એને ગુણ્યા 12 એટલે કે 6,000 રૂપિયા એ, અને ટીવી કનેક્શન કઢાવી નાખો. આમેય છોકરા ભણતા નથી, એટલે 250 રૂપિયા મહિનાના ગુણ્યા 12 એટલે કે 3,000 રૂપિયા એ, એટલે કે ટોટલ 9,000 રૂપિયા બચી જશે. તે આપણા મેડિક્લેમ માટે કામ આવશે. પત્નીના માથે હાથ ફેરવી કહ્યું, ડાર્લિંગ, જેની પત્ની સમજદાર અને પ્રેમાળ હોય તે જિંદગીની અડધી લડાઈ તો હસતા હસતા જીતી લે છે. ફક્ત ફેસબુક કે વોટ્સએપ પર વાણી વિલાસથી જિંદગીની સફર નથી ચાલતી. લગ્નના 4 ફેરા વખતે એકબીજાનો પકડેલ મજબૂત હાથ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં ન છૂટે તેને જ તો સફળ દાંપત્ય જીવન કહેવાય. ડાર્લિંગ, આપણે વર્ષમાં માંડ કરીને એક વખત તારા જન્મદિવસે મૂવી જોવા જઈએ છીએ, અને એ પણ 2 વર્ષથી નથી ગયા. છતાં પણ તે કદી મને ફરિયાદ કે અસંતોષ જાહેર નથી કર્યા. ડાર્લિંગ, આવી સ્થિતિમાં ઘરમાં ટીવી એક જ તો સસ્તું મનોરંજનનું સાધન છે, તે પણ તું બંધ કરવાની વાત કરે છે. પછી સમય તારો કેમ જાશે? પત્નીએ કહ્યું, ટીવી જોવા પાછળ ખોટો સમય બગાડવો એના કરતાં હું 2-3 આર્થિક પ્રવૃત્તિ જેવી કે સીવણકામ અને ટ્યુશન કરી તમને મદદરૂપ કેમ ન થાવ? પોતાના પતિ સાથે કદમથી કદમ મિલાવીને કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા તે મક્કમ હતી. મેં કહ્યું, ડાર્લિંગ, ચિંતા ના કર, હજુ તકલીફ ગળા સુધી જ આવી છે. એ નાક સુધી આવે તે પહેલા હું એક મોટો નિર્ણય લઈ લઈશ. પત્નીએ આશ્ચર્ય સાથે કહ્યું, મોટો નિર્ણય? કયો વળી? મેં કહ્યું, ડાર્લિંગ, આપણા લગ્ન વખતે મારી પણ ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી. દુનિયાને બતાવી દેવું હતું કે હમ કિસી સે કમ નહીં. એ તો પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી, રૂપિયાનું મહત્વ સમજાવ્યું. અને એ વખતે પપ્પાએ મારી બચત અને તેમની બચત ભેગી કરી એક મોટો પ્લોટ ખરીદી લીધો હતો, અને કહ્યું હતું, જ્યારે પણ જિંદગીમાં તકલીફ આવે ત્યારે આ પ્લોટ વેચી નાખજે. 12 વર્ષમાં આ પ્લોટ સિટીમાં ભળી ગયો છે. લગભગ આ પ્લોટના 75 લાખ રૂપિયા આવે તેમ છે. પત્નીએ મારા પપ્પાના દિવાલ ઉપર લટકતા ફોટા સામે જોઈ કહ્યું, વાહ પપ્પા. અને પછી મારી સામું જોઈ કહ્યું, જોયું, વડીલોની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો આપણે કોઈની પણ પાસે હાથ લાંબા કરવાનો વખત ના આવે. મિત્રો, ઘણી વખત તકલીફો આવતી નથી, આપણે તેને આમંત્રિત કરતા હોઈએ છીએ, અને એના માટે ફક્ત ને ફક્ત આપણે જ જવાબદાર હોઈએ છીએ. આજે દેખાદેખીમાં આપણે આપણી જીવનશૈલી લગભગ બદલી જ નાખી છે. આનંદ તો બેંકના હપ્તા ભરવામાં ખોવાઈ ગયો. બિનજરૂરી લોન લીધા પછી તેના હપ્તા કાંટાની જેમ ખૂંચવા લાગ્યા.
એક વખત ખોટી લાઈફસ્ટાઈલ સ્વીકાર્યા પછી વાસ્તવિકતા આપણે સ્વીકારી શકતા નથી અને પરિણામ સ્વરૂપ અસંતોષ, અપેક્ષા અને અશાંતિને આપણે આમંત્રિત કરીએ છીએ. મિત્રો, આ વાત વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.